હવે જ્યારે આટલો બધો આધુનિક સમય ચાલે છે ત્યારે શ્રવણ કોણ? પેલો ખભે મા બાપને કાવડની અંદર બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી એનું નામ શ્રવણ? હા, એ ના બની શકાય અત્યારે. અત્યારે તો સમય બિલકુલ બદલાઈ ગયો છે, ચોક્કસ. પણ શ્રવણનું આધુનિક સ્વરૂપ તો તમે આધુનિક બન્યા છો તો બની શકે કે નહીં? અત્યારે પપ્પાજી મમ્મીજી તમારે પૈસા જોઈએ છે કે નહીં? તમારી દવાનું પ્રિસ્ક્રિપ્શન મને આપો, દવા છે કે ખૂટી ગઈ? પપ્પાજી તમારા નવા કપડાં લાવવાના છે? પપ્પાજી તમારી એનર્જી માટેની દવાઓ છે? તમારા ચંપલ, તમારા બૂટ છે? અરે, તમે બિલકુલ સવારે પણ દૂધ નથી પીતા હવે. આ બધું જ તમે કરવાનું શરૂ કરી દો એટલે આપોઆપ એને હવે શ્રવણની જરૂર નહીં પડે.